વાર્તાનું શીર્ષક નાટક. મોસમી ખૂબ જ તેજસ્વી પ્રતિભા ધરાવતી યુવતી હતી. તેણે એક બિઝનેસમેન ધનંજય સાથે લગ્ન કર્યા હતા. પિતાએ બતાવેલ યુવાન હતો, પણ એ પહેલાંય તેઓ જ્ઞાતિના મેળાવડામાં એકબીજાને જોઈ ઓળખતા જ હતા, કેમ કે ઇનામ વિતરણમાં તેઓના નામ હંમેશા પ્રથમ જ હોય. લગ્નના 2 વર્ષો સુંદર અને સુખમય રીતે પસાર થઈ ગયા. સાસુમાં હતા ઘરમાં, એ ભગવાન ભક્તિ કરે. મોસમી અને ધનંજય પોતપોતાની રીતે કામે નીકળી જાય. મોસમી એક પ્રેસ રિપોર્ટર હતી, એટલે કે તેનું કામ કોઈ ચોક્કસ સમય સાથે હોય એવું નક્કી ન રહેતું. આ દરમિયાન દીકરા મનનો જન્મ થયો એટલે ખુશી તો બેવડાઈ ગઈ. સાસુમાં તો બસ મારો લાલો મારો કાનો કર્યા કરે. 1 વર્ષ થયું એટલે મનને ભવ્ય પાર્ટી યોજી. તેની પ્રથમ બર્થડે ઉજવાઈ ગઈ. મોસમી સાથે તેના પિતાને ત્યાંથી આવેલ નોકર શંભુ કાકા બાકીનું બધું જ સંભાળી લે, અને એટલે જ આ ઘર ટકી રહેલું હતું. પણ હવે ખરી સમસ્યાઓ શરૂ થઈ ગઈ. મોસમીનું કામ ઘણું જ વધતું ગયું, તો ધનંજય પણ બિઝનેસમાં પોતાનું નામ ટોપ પર લાવવા માટે દિનરાત મહેનત કરવા લાગ્યો હતો. બાકી ઘર ચાલે તેટલા નાણાં તો તે આરામથી કમાઈ લેવાની આવડત પણ રાખતો હતો. તને મારી માટે, ઘર માટે, દીકરા માટે કે મારી મા માટે સમય જ ક્યાં છે? શંભુ કાકા બીમાર હોવાથી પોતાના ગામ મહિનો રજા લઈ ગયા હતા. ચા ઉભરાઈ ગઈ, ગેસ પર ઢોળાઈ ગઈ. બંનેએ વટના માર્યા ત્યાં કશું જોવા જવાની પણ તકલીફ ન લીધી અને પોતપોતાની રીતે કામે નીકળી ગયા. વૃદ્ધ સાસુમાએ એક બાજુનો બંદલ થોડો સાફ કર્યો અને ચા પી લીધી. બીજે દિવસે મારા બૂટ મોજા, મારો રૂમાલ, મારા કપડાં બધું છે ક્યાં? ધનંજય તાડુકી ઉઠ્યો. પણ મને ક્યાંથી ખબર હોય? મોસમી થોડા ધીમા અવાજથી બોલી ગઈ. મને પણ આજે મારા કપડાં નથી મળતા. એ ધબ કરતી પલંગ પર બેસી ગઈ. પછી જે કોઈ એક કપડાં મળ્યા એ પહેરી કામે નીકળી. માં તું અઠવાડિયે મારે ત્યાં આવને. ઓફિસેથી જ મોસમીએ પોતાના પ્રોબ્લેમ માને જણાવી દીધા. જો બેટા, અઠવાડિયું તો નહીં અવાય, પણ 3-4 દિવસ આવી શકીશ. બસ આ 3-4 દિવસમાં આ ગળાબૂડ કામમાં ડૂબેલા બંનેએ મહિના માટેનો નોકર શોધી લીધો. માં ચૂપચાપ ઘર સંભાળી 5મે દિવસે જતી રહી. મહિનો થતાં શંભુ કાકા પરત ફરી ગયા.